યમરાજ સામે સંઘર્ષ કરી પતિના જીવને પરત લાવતી સાવત્રી સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ। સુહાગન સ્ત્રીઓએ વડસાવિત્રી વ્રતની કરી ઉજવણી। ભરૂચ શહેર અને જિલ્લામાં આજે 21 જૂન 2024 શુક્રવારને જેઠ સુદ પૂર્ણિમાને સુહાગન સ્ત્રીઓએ વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી। પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા વડસાવિત્રી વ્રતને સુહાગન મહિલાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે વડનું પૂજન અર્ચન કરી વડની પ્રદક્ષિણા કરી હતી। સુહાગન સ્ત્રીઓ સૂતરની દોરીના તાંતણે વડની પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી। વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે। ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતનું વિશેષ મહત્વ રહ્યું છે। વડસાવિત્રીનું વ્રત એ આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે। વડસાવિત્રી વ્રતમાં સતી સાવિત્રીની વાર્તા લખાઈ છે, જેમાં યમરાજ સામે સાવત્રીએ સંઘર્ષ કરી પોતાના પતિનો જીવ પાછો લાવે છે, જે સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ કહેવાય છે। વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે। પીપળાની જેમ વડના વૃક્ષનું પણ વિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે। ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ, નારાયણનગર, ધોળીકુઈ ખત્રીવાડ, નવચોકી હેઠાણા, આચાર્યજીની બેઠક પાસે રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ સહિતના દાંડિયા બજાર સ્થિત રામજી મંદિરના પ્રાંગણમાં આવેલ મહાકાય વડની સુહાગન સ્ત્રીઓએ પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી। ओम कर्पूरगौरं करुणावतारं